બને અને એકદમ ઉજળી દૂધ જેવી બને તેની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ. તો પૂરો વિડીયો જોજો. અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે પહેલેથી જ, મોડું ના થાય એટલે. તો ચાલો તમને બતાવી દઉં બટાકા કેવા લેવાના છે તે. તો જો બટાકા એકદમ આવા કડક લેવાના છે અને પાતળી છાલવાળા. આવા કડક એકદમ ફ્રેશ અને આવા જુઓ આવી પાતળી છાલ નીકળે. તો આવા પાતળી છાલવાળા બટાકાની પસંદગી કરવાની છે. છાલ કાઢી લેવાની છે આપણે. તો મિત્રો અહીં હું 6 કિલો બટાકાની વેફર બનાવી રહી છું. તો જો આવી રીતે બટાકા આપણે છોલીએ ને એટલે સીધા પાણીમાં મૂકી દેવાના. જો મેં અહીં બટાકા છોલ્યા અને પાણીમાં મૂકી દીધા છે. તો તમારે શું કરવાનું છે કે જો તમને સાદી વેફર પાડવી હોય તો આવી રીતે આ સાદું હોય તેનાથી છીણવાની છે. અને જો તમને ડિઝાઇનવાળી ગમતી હોય તો જુઓ આમ કરવાનું છે. આમ એકવાર કરવાનું, પછી એકવાર આમ કરવાનું, એકવાર ઊભું એકવાર આડું, પણ થોડું ભાર દઈને એકવાર ઊભું પછી આડું. જુઓ તો આવી વેફર પડે, ડિઝાઇનવાળી પડે. અને જો તમારે સાદી બનાવવી હોય તો જુઓ આ સાદી પાછળની સાઈડ છે, હું તમને બતાવું. અને બધી વેફર તમારે આવી રીતે બનાવી લેવાની છે. તો આવી ડિઝાઇનવાળી કે પછી આવી સાદી જેવી ગમે તેવી આપણે બનાવી લેવાની. તો હું પહેલાં તમને વેફર પાડીને બતાવી દઉં. તો મિત્રો જોઈ શકાય છે મેં આવી રીતે બટાકાની વેફર કરી લીધી છે તૈયાર. અને વિડીયો લાંબો ના થાય એટલે મેં પહેલેથી જ બીજી બટાકાની વેફરને તૈયાર કરીને છીણીને તૈયાર રાખી હતી વેફર પાડીને. તો તમને બતાવવા માટે મેં આવી રીતે બનાવી છે. તો તમને જેવી ડિઝાઇનવાળી ગમે ને તમારે એવી બનાવવાની. સાદી તો સાદી, જો આવી ડિઝાઇનમાં તો આવી ડિઝાઇનવાળી, જો અને આવી તો આવી, જેવી પસંદ હોય તેવી તમારે તૈયાર કરવાની. અને આ તમારે વેફરને 3 થી 4 પાણીએ ધોવાની છે. જ્યાં સુધી આ પાણી જો ડોળું દેખાય છે ને તો ડોળું ના દેખાવું જોઈએ ત્યાં સુધી 3 થી 4 પાણીએ ધોઈ નાખવાની છે. અને પછી તેને આપણે બાફવા મૂકવાની છે. અને મિત્રો આપણે જ્યારે વેફર બનાવીએ ત્યારે સૌ કોઈ એક ભૂલ કરતા હોય છે. તે ભૂલ આજે હું તમને બતાવું છું. તે છે આ છાલ. તો જ્યારે આપણે વેફર બનાવીએ ત્યારે બટાકાને પહેલાં ધોઈ લેવાના અને પછી છાલ કાઢવાની છે. તો હવે આ છાલને પણ 3 થી 4 પાણીએ ધોઈ નાખવાની છે. અને જ્યારે તમે આ છાલને ધોઈને પછી આ છાલને પણ બાફીને સૂકવશો ને તો તમને વેફર કરતાં પણ વધારે ખાવાની મજા આવશે. કેવું પતિદેવજી? હા, જોરદાર લાગે. દર વર્ષે હું બનાવું જ છું. તો તમારે વેફર કરતાં આ બહુ સારું લાગે. તો આ છાલને ફેંકવાની નથી, બસ આ છાલને સરસ ધોઈ નાખવાની ફરીથી 3 થી 4 પાણીએ અને પછી આને પણ બાફવાની છે. મિત્રો મેં 6 કિલો બટાકાની વેફરને જો આવી રીતે તૈયાર કરી લીધી છે. 3 થી 4 પાણીએ ધોઈ પણ લીધી છે. અને જો અહીં પાણી મેં મૂક્યું છે 8 લીટર જેટલું. તો અહીંયા 6 કિલો બટાકાની વેફર માટે મેં 8 લીટર જેટલું પાણી ઉમેર્યું છે. અને આટલું જુઓ જે પણ વાસણ હોય તો આટલું રહેવા દેવાનું ઊંડું, કેમ કે વેફરને ઉકળતા ફેરવતા ફાવે એટલા માટે. મિત્રો જુઓ આવી રીતે પાણી ઉકળવા મૂકી દેવાનું છે. અને પાણી આવું સરસ ગરમ થઈ જવું જોઈએ તે ખાસ નોંધ લેવી. અને પાણી ગરમ થાય એટલે મેં 6 કિલો બટાકાની વેફર બનાવવાની છું ને તો જુઓ આટલો ફટકડીનો ટુકડો ઉમેરી રહી છું. આને જ્યારે તમે ભૂકો કરો તો 2 ચપટી જેટલો થાય. તો ફટકડી વધારે નહીં ઉમેરવાની, પણ થોડીક જ ઉમેરવાની. અને આ છે મારા દાદી નાનીનું સિક્રેટ. અરે કપડું છે જુઓ. તો સાબુદાણા છે, તો 1 કપ જેટલા સાબુદાણા લેવાના છે અને તેને આવી રીતે પોટલી વાળી દેવાની છે. મિત્રો ધ્યાન દીજો, આ છે ને બહુ સિક્રેટ રીત છે, તમને કદાચ ક્યાંય નહીં મળે જોવા માટે. તો સાબુદાણાને આવી રીતે પોટલી વાળી દેવાની, ફીટ ખુલે ના તેનું ધ્યાન રાખવાનું છે. તો મિત્રો આવી રીતે પોટલી વાળી દેવાની છે સાબુદાણાની. અને પછી આપણે અંદર આવી રીતે ઉમેરી દેવાની છે પોટલીને. તો અંદર પડી ગઈ હતી એટલે તમને ફરી કાઢીને બતાવી છે. અને મીઠું લઈશું આપણે. તો આ મીઠું 1 થી 1.5 મોટી ચમચી જેટલું થઈ જાય, પણ આ મીઠું વધારે ખારું આવે કેમ કે નેચરલ આવે એટલે હું અહીંયા 4 ગાંગડી જેટલી ઉમેરી રહી છું.
ઉમેરી દેવાનું અને હવે આપણે વેફર ઉમેરીશું. મિત્રો આપણે વેફરને ઉમેર્યા બાદ તેને બિલકુલ છોડવાની નથી, તેનું ખાસ ધ્યાન રાખવું, કેમ કે આ વેફરને બફાતા બિલકુલ વાર નથી લાગતી. તો 2 થી 3 મિનિટ જ થશે આ વેફરને બફાતા, બહુ તો 4 મિનિટ. પણ ઉપર કેવું પવન વધારે હોય તો ચૂલો આમ તેમ થઈ જાય એટલે થોડો સમય લાગે. પણ જો તમે ગેસ પર બનાવી રહ્યા હોવ ને તો 2 થી 2.5 કે 3 મિનિટમાં ઉકળતા પાણીમાં ઉમેરશો એટલે બની જશે જલ્દી. તો આવી રીતે મિક્સ કરી દેવાનું અને કરતા જ રહેવાનું. મિત્રો આ વેફરને બફાતા બહુ બધું 2 મિનિટ કે 3 થી 4 મિનિટ લાગતી હોય છે, પણ ચૂલામાં છે ને જ્યારે આમ જાય ને તેમ જાય તો મારી વેફરને બફાતા ટોટલ 7 થી 8 મિનિટ લાગી છે, કેમ કે વેફરનું પ્રમાણ પણ વધારે છે, 5.5 કિલો જેટલી છે. તો જુઓ, હવે હું તમને બતાવી દઉં આપણી વેફર કેવી આપણે બાફવાની છે તે. જો આવી રીતે વેફરને નખ મારી જોવાનું, જો તરત જ તૂટી જાય, તરત તૂટી જવું જોઈએ આવી રીતે. તો સમજી લો કે આપણી વેફર બફાઈ ગઈ છે. હવે આપણે કાઢી લઈશું. મિત્રો આ વેફરને આવી રીતે કાઢીને તરત જ છૂટી કરી દેવાની છે. હા, ભેગી નહીં રાખવાની, તરત જ આમ. મિત્રો એક એક કરીને આપણે બધી વેફરને છૂટી પાડી દઈશું અને તડકામાં આવી રીતે સૂકવી દઈશું. અને આ વેફર તમે તડકા વગર પણ ઘરમાં સૂકવી શકો છો. અને મિત્રો આ સાબુદાણાની પોટલી હતી ને તેને આપણે ખોલી લેવાની છે, કે સાબુદાણા પણ આપણા સરસ જો ફૂલી ગયા છે, ચડી ગયા છે. તો સાબુદાણા આપણે છૂટા કરી લેવાના. તો મિત્રો જોઈ શકાય છે આપણી વેફર સરસ સુકાઈ ગઈ છે. જુઓ એકદમ સરસ. તો આ વેફરને સુકાતા 3 દિવસ થયા છે, કેમ કે થોડું વાદળછાયું વાતાવરણ પણ થઈ ગયું હતું વચમાં, એટલે ગઈકાલે. જો મસ્ત વેફર આપણી સુકાઈ ગઈ છે. ચાલો હવે આપણે વેફર તળી લઈશું અને સાથે જુઓ મરચાંની સુકવણી પણ સરસ કરી છે. હા, અત્યારે જ બતાવ્યા અમે મરચાં. જુઓ મસ્ત મરચાંની સુકવણીનો વિડીયો અપલોડ કર્યો છે મિત્રો, જોઈ આવજો. જોઈને મસાલા મરચાં છે, હા ભરેલા મરચાં. જુઓ તો રસપુરી સાથે ખાવાની મજા આવે ને એવા મરચાંની સુકવણીનો વિડીયો અપલોડ કર્યો છે, જઈ આવજો. હા, જોઈને વિડીયો પછી મને કહેજો કેવો લાગ્યો, તમને મારી રેસીપી કેવી લાગી. ચલો મિત્રો હવે આપણે વેફરને તળી લઈશું. તો ચાલો મિત્રો હવે આપણે આ વેફરને તળી લઈશું. તો મિત્રો આપણે હવે વેફર તળી લઈશું. મમ્મી તળે છે વેફર ને ગેસની ફ્લેમ કેવી રાખવાની મમ્મી? એકદમ મીડિયમ. અને જો તરત જ ઉપર આવી જાય અને તરત કાઢી લેવાની, નહીં મમ્મી? જો મિત્રો દેખી શકાય છે એકદમ સફેદ બની છે. હવે આ થોડી ડિઝાઇન વાળી આપણે બનાવી હતી તે પણ તળી લઈશું. અને તેલ એકદમ સરસ ગરમ કરવાનું, પછી મીડિયમ ફ્લેમ કરી દેવાની. કેવું મમ્મી? બળે ના, નહીં? લાલ ના થાય. કાઢી લઈશું.
તો મિત્રો આપણી મસ્ત મજાની ઉજળી સફેદ દૂધ જેવી વેફર બનીને તૈયાર છે. જો મમ્મી તમને ભૂકો કરીને બતાવે, જુઓ એકદમ સરસ. તો મિત્રો બજારની વેફર લાવવાનું બંધ કરો. સફેદ ઉજળી દૂધ જેવી બટાકાની વેફર. કે મમ્મી શું કહેવાનું? બટાકાની વેફર. વિડીયોને પસંદ આવે તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો જો નવા આવ્યા હોય તો, તેથી તમને આવી મસ્ત મજાની રેસિપીઝ મળતી રહે, અમને પણ તમે મળતા રહો. મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસિપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.